હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો ધોરણ 7 વિષય છે વિજ્ઞાન જે અંદર મિત્રો સ્વાધ્યાય પોથીની અંદર પાઠ નંબર 1 વનસ્પતિમાં પોષણ જે આપણને પાના નંબર 83 લઈને 88 સુધી સંપૂર્ણ આ પાઠ આપેલો છે તો સંપૂર્ણ તેનું સોલ્યુશન કરીશું તે ઉપરાંત અન્ય વિષયના કોઈ પણ લખવાના બાકી હોય તો પણ આપણે ચેનલ પર ઉપલબ્ધ છે તો ચાલો મિત્રો શરૂ કરીએ તો મિત્રો સૌપ્રથમ જેની અંદર પ્રશ્ન 1 નીચેના પ્રશ્નો માટે સાચો જવાબ આપણે પસંદ કરીને જે છે બોક્સની અંદર લખવાનો રહેશે તો પહેલો વિકલ્પ છે બધા સજીવો માટે ઉર્જાનો મુખ્ય સ્ત્રોત તો મિત્રો આવશે સૂર્ય। ત્યારબાદ બીજા નંબરે છે વનસ્પતિમાં લીલું રંજક દ્રવ્ય કયા અંગમાં આવેલું હોય છે તો આવશે પર્ણની અંદર। ત્યારબાદ વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ દરમિયાન અનુક્રમે કયો વાયુ ગ્રહણ કરે છે અને કયો વાયુ મુક્ત કરે છે તો મિત્રો ઓપ્શન ડી સાચો બનશે એટલે કે કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરે છે જ્યારે ઓક્સિજન મુક્ત કરે છે। ત્યારબાદ આગળ છે વાયુરંધ્ર વનસ્પતિના કયા અંગમાં જોવા મળે છે તો વાયુરંધ્ર મૂળની અંદર જોવા મળે છે। ફૂગમાં કયા પ્રકારનું પોષણ જોવા મળે છે તો ફૂગની અંદર મૃતોપજીવી પોષણ જોવા મળે છે। પ્રશ્ન 2 ખાલી જગ્યાઓ પૂરો જે અંદર પહેલો છે નાઇટ્રોજનના સ્થાપનમાં તો મિત્રો રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા ખૂબ જ મદદરૂપ છે। ત્યારબાદ વનસ્પતિ દ્વારા તૈયાર થયેલા ખોરાક તો કે સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહ પામે છે। પરોપજીવી વનસ્પતિ જે વૃક્ષ પર આરોહણ કરે છે તે વૃક્ષને યજમાન કહે છે। સામાન્ય રીતે રણમાં ઉગતી વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ કરે છે। કળશપર્ણ કીટાહારી પ્રકારનું મિત્રો જે છે પોષણ કરે છે। પ્રશ્ન 3 ટૂંકમાં આપણે ઉત્તર આપવાના રહેશે જેમાં પહેલો પ્રશ્ન છે પોષણ એટલે શું તો કે સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની તથા શરીર દ્વારા તેને ઉપયોગમાં લેવાની પ્રક્રિયાને પોષણ કહે છે। ત્યારબાદ પ્રશ્ન 2 સ્વાવલંબી પોષણ કોને કહે છે તો કે પોતાની શક્તિ જરૂરિયાત માટે કાર્બનિક પોષક તત્વો પોતાના કોષોમાં જાતે સર્જી લેવાની પોષણ પદ્ધતિને સ્વાવલંબી કહે છે। પ્રશ્ન 3 રાઇઝોબિયમ બેક્ટેરિયા કઈ વનસ્પતિમાં વસવાટ કરે છે તો રાઇઝોબિયમ બેક્ટેરિયા કઠોળ વર્ગની વનસ્પતિમાં ના મૂળમાં વસવાટ કરે છે। ત્યારબાદ પ્રશ્ન 4 ખાતર મારફતે જમીનમાં મુખ્યત્વે કયા પોષક તત્વો ઉમેરવામાં આવે છે તો ખાતર મારફતે જમીનમાં મુખ્યત્વે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટેશિયમ જેવા પોષક તત્વો ઉમેરવામાં આવે છે। મિત્રો વિડીયો સારા લાગે છે તો લાઈક કોમેન્ટ અને શેર પણ કરતા રહેશો અને ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેશો। પ્રશ્ન 5 વનસ્પતિમાં વાયુરંધ્ર શું કાર્ય કરે છે તો કે વનસ્પતિમાં વાયુરંધ્ર વાયુ વિનિમય પાણીના સંતુલન અને તાપમાન નિયમન તેવી જૈવિક પ્રક્રિયાનો અત્યંત મહત્વપૂર્ણ ભાગ ભજવે છે। પ્રશ્ન 6 ખેતરમાં તૈયાર થતો પાક કયા પ્રકારનું પોષણ કરે છે જમીનમાં તૈયાર થતો પાક મુખ્યત્વે જમીનમાંથી અને હવામાંથી પોષણ મેળવે છે। ત્યારબાદ છે આગળ તફાવત લખવાનો છે જેની અંદર સ્વાવલંબી અને પરાવલંબી। સ્વાવલંબીની અંદર જોઈએ તો કે જે વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે તેને સ્વાવલંબી પોષણ કહે છે। આવી વનસ્પતિઓનું લીલા રંગનું હરિતદ્રવ્ય નામનું રંજક દ્રવ્ય હોય છે જ્યારે પરાવલંબીની અંદર આવી વનસ્પતિઓ ખોરાક માટે વનસ્પતિઓ કે પ્રાણીઓ પર આધાર રાખે છે। આવી વનસ્પતિઓમાં હરિતદ્રવ્ય નામનું રંગનું રંજક દ્રવ્ય હોતું નથી। ત્યારબાદ બીજા નંબરે તફાવત છે સ્વાવલંબી અને મૃતોપજીવી। તો સ્વાવલંબીમાં જોઈએ તો કે જે વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે તેને સ્વાવલંબી પોષણ કહે છે। આવી વનસ્પતિઓમાં લીલા રંગનું હરિતદ્રવ્ય નામનું રંજક દ્રવ્ય હોય છે જ્યારે મૃતોપજીવીની અંદર જોઈએ તો કે મૃતોપજીવી પોષણમાં સડતા પદાર્થો પર પાચક રસોનો સ્ત્રાવ કરી દ્રાવણ બનાવી તેમાંથી પોષક તત્વો શોષે છે તેવા મૃત અને સડેલા નિર્જીવ પદાર્થોમાંથી પોષણ મેળવે છે। પ્રશ્ન 5 શબ્દ સમીકરણ પૂર્ણ કરો તો પહેલું મિત્રો આવશે અહીં કાર્બન ડાયોક્સાઇડ તમારા ખાલી જગ્યા હશે ત્યાં કાર્બન ડાયોક્સાઇડ વત્તા પાણી સૂર્યપ્રકાશ અને હરિતદ્રવ્ય દ્વારા જે છે તે દ્વારા પ્રક્રિયા થઈ કાર્બોદિત પદાર્થો એટલે કે સ્ટાર્ચ પ્લસ ઓક્સિજન થશે। પ્રશ્ન 6 જેની અંદર માંગ્યા મુજબ જવાબ લખો જેમાં પહેલો પ્રશ્ન છે જો પૃથ્વી પર 6 મહિના સુધી સૂર્યપ્રકાશ ન મળે તો શું થાય તો કે જો પૃથ્વી પર 6 મહિના સુધી સૂર્યપ્રકાશ ન મળે તો તેના ઘણા ભયાનક પરિણામો આવે। પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા બંધ થઈ જશે જેથી મોટા ભાગના છોડ મરી જશે એટલે કે છોડ જે છે મિત્રો બળી જશે થશે।
છોડના મૃત્યુને લીધે શાકાહારી પ્રાણીઓ અને પછી માંસાહારી પ્રાણીઓ પણ ખોરાક વિના મરી જશે. માનવ જાતિ માટે પણ ખોરાક અને પાણીની અછત સર્જાશે. વાતાવરણમાં છોડ ના હોવાને કારણે ઓક્સિજનનું પ્રમાણ ઘટી જશે. પ્રશ્ન 2, શા માટે રણમાં ઉગતી અમુક વનસ્પતિ પર પર્ણની જગ્યાએ કાંટા જોવા મળે છે? તો જોઈએ તો કે રણમાં ઉગતી વનસ્પતિઓ પર પાંદડાની જગ્યાએ કાંટા જોવા મળે છે. તેનું મુખ્ય કારણ પાણીનો બચાવ અને પ્રાણીઓથી રક્ષણ છે. રણ પ્રદેશમાં પાણીની અછત હોય છે અને તાપમાન પણ ખૂબ ઊંચું હોય છે. તેથી વનસ્પતિને ત્યાં ટકી રહેવા માટે ખાસ અનુકૂલન સાધવું પડે છે. પ્રશ્ન 3 છે, ફળ અને શાકભાજી પાક માટે ગ્રીન હાઉસ કેવી રીતે ઉપયોગી છે? તો ફળ અને શાકભાજી પાક માટે ગ્રીન હાઉસ અત્યંત ઉપયોગી સાબિત થાય છે. તેમાંથી પાકની જરૂરિયાત મુજબ વાતાવરણનું નિયંત્રણ કરી શકાય છે. તેમાં ભેજની માત્રાને નિયંત્રિત કરી શકાય છે. તેમજ જંતુ અને રોગોનું પણ નિયંત્રણ કરી શકાય છે. ગ્રીન હાઉસમાં ઉચ્ચ ઉત્પાદન અને સારી ગુણવત્તાવાળું ઉત્પાદન મેળવી શકાય છે. પ્રશ્ન 4, પાકને ખાતર આપવું શા માટે જરૂરી છે? તો કે પાકને ખાતર આપવું અત્યંત જરૂરી છે. ખાતરથી જમીનમાં પોષક તત્વોની ઉણપ દૂર કરી શકાય છે. પાકના સારા વિકાસ અને વૃદ્ધિ માટે પોષક તત્વો જરૂરી છે. વધુ ઉત્પાદન અને પાકની ગુણવત્તા સુધારવા ખાતર જરૂરી છે. જમીનમાં ફળદ્રુપતા જાળવી રાખવા માટે ખાતર જરૂરી છે. અહીં મિત્રો આવશે ખાતર. પ્રશ્ન 5, જંગલમાં ઉગતી વનસ્પતિને મૃત પોષક તત્વો કેવી રીતે મળતા હશે? તો કે જમીનની અંદર મૃત વનસ્પતિ અને પ્રાણીઓના અવશેષોનું વિઘટન થાય છે, જે જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે. જમીનમાં રહેલા સૂક્ષ્મ જીવો અને ફૂગ પણ વનસ્પતિને પોષણ પૂરું પાડવામાં મહત્વના છે. વરસાદ અને ખડકોના ધોવાણને લીધે પણ જમીનમાં ખનિજ તત્વો ઉમેરાતા હોય છે. આમ જંગલની વનસ્પતિ પોષક તત્વો મેળવે છે. પ્રશ્ન 6, કળશપર્ણ જેવી વનસ્પતિ લીલા પર્ણ ધરાવતી હોવા છતાં કીટકોનો આહાર તરીકે ઉપયોગ શા માટે કરે છે? કળશપર્ણ એવી જમીનમાં ઉગે છે જે નાઇટ્રોજન લેવા આવશ્યક પોષક તત્વોની ઉણપ હોય છે. કળશપર્ણો લીલા પર્ણ ધરાવીને સૂર્યપ્રકાશમાંથી પોતાની ઉર્જા મેળવે છે, પરંતુ જમીનમાં નાઇટ્રોજનની ઉણપથી પહોંચી વળવા માટે તેઓ કીટકોને પકડી તેઓ પાચનમાં ઉપયોગ કરે છે, જે તેને જરૂરી નાઇટ્રોજન પૂરું પાડે છે. ત્યારબાદ કળશપર્ણ કળશમાં ફેરવાયેલ પર્ણની આકૃતિ દોરી નામ નિર્દેશન કરો. તો આ પર્ણ છે અને અહીં આપણે લખ્યું છે કળશપર્ણમાં ફેરવાયેલ પર્ણ. ત્યારબાદ પ્રશ્ન 8, વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે તે દર્શાવતો પ્રયોગ આકૃતિ સહિત દોરો. તો સૌપ્રથમ જોઈએ તો કે હેતુ, તો કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. સાધન સામગ્રી, તો કે કુંડામાં ઉગાડેલો છોડ, કાગળ, પેપર ક્લિપ, બીકર, આલ્કોહોલ, પાણી અને આયોડિનનું દ્રાવણ. ત્યારબાદ આકૃતિ પણ આ રીતે થશે. એક આપણે જે છે કુંડામાં જે ઉગાડેલો છોડ છે, ત્યારબાદ અહીં કાગળ તમે જોઈ રહ્યા છો અને આ કુંડામાં ઉગાડેલ છોડ છે, કુંડું છે. તો તેની મિત્રો અહીં લખેલ છે પદ્ધતિ. ઓકે, તો પદ્ધતિની અંદર છોડના પાંદડાનો અડધો ભાગ કાગળ વડે ઢાંકી દો. આ છોડને 3-4 કલાક સૂર્યપ્રકાશ સામે રાખો. પછી પાનને તોડીને ગરમ પાણીથી ધોઈને તેનું ક્લોરોફિલ દૂર કરો. ક્લોરોફિલ દૂર થયા પછી પાંદડાને પાણીથી બરાબર ધોઈ લો. આ પાંદડા પર આયોડિન દ્રાવણના થોડા ટીમ્પા નાખી તેનું અવલોકન કરો. ત્યારબાદ આગળ જોઈએ અવલોકન. અહીં છે મિત્રો અવલોકન. અવલોકન કરતા જણાશે કે જે ભાગ ખુલ્લો હતો તે ભાગ ભૂરા રંગનો અથવા કાળા રંગનો થઈ જશે. જ્યારે કાગળથી ઢંકાયેલા ભાગનો રંગ બદલાશે નહીં અને તેનો રંગ આછો ભૂરો જ રહેશે. અહીં ભૂરો આવશે. ત્યારબાદ નિર્ણય છે. આ પરથી આપણે તારણ કાઢી શકીએ કે સૂર્યપ્રકાશની હાજરીમાં વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરે છે. ત્યારબાદ નીચેનો ફકરો વાંચી આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો ચાલો આપણે પ્રશ્નોના જવાબ જોઈએ. જેમાં પહેલો પ્રશ્ન છે, વનસ્પતિને સૂર્યપ્રકાશની જરૂર શા માટે છે? તો વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરવા માટે સૂર્યપ્રકાશની જરૂર પડે છે. પ્રશ્ન 2, કલ્પનાએ વાવેલા છોડ શા માટે સુકાઈ ગયો? તો કલ્પનાએ વાવેલો છોડ સૂર્યપ્રકાશ મળતો ન હોવાથી તે સુકાઈ ગયો. પ્રશ્ન 3, વનસ્પતિ સૂર્યપ્રકાશ સિવાય અન્ય શું જરૂરી છે? વનસ્પતિને સૂર્યપ્રકાશ સિવાય ખાતર અને પાણીની જરૂર પડે છે. મિત્રો આ હતું તમારા પાઠ નંબર 1નું સંપૂર્ણ સોલ્યુશન. હવે આગળના પાઠનું અને અન્ય વિષયના પણ સોલ્યુશન આપણે ચેનલ પર ઉપલબ્ધ છે. તો આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં જાઓ, ત્યાંથી પણ મળી જશે અથવા ચેનલના પ્લેલિસ્ટમાંથી પણ મળી જશે.